ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ઈશ્વરના આ અદ્ભુત અને ખાતરીદાયક વચન પર મનન કરીશું. માલાખી પ્રબોધકનું પુસ્તક એનો 3 અધ્યાય તેની પહેલી કલમ. ત્યાં શાસ્ત્રમાં પ્રભુનું વચન કહે છે, જુઓ હું મારા દૂતને મોકલું છું ને તે મારી આગળ માર્ગ તૈયાર કરશે. હિન્દી અનુવાદમાં પ્રમાણે લખ્યું છે, देखो मैं अपने दूत को भेजता हूं और वह मार्ग को मेरे आगे सुधारेगा. ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, શું તમે દૂતોની સેવા પર વિશ્વાસ કરો છો? હું વ્યક્તિગત રીતે તે સેવા પર વિશ્વાસ કરું છું, કારણ કે હિબ્રુઓનો પત્ર તેનો 1 અધ્યાય અને અધ્યાયની છેલ્લી કલમ પ્રમાણે આજે પણ તારણ પામેલા લોકોની સેવાને માટે પ્રભુ તેના દૂતોને મોકલી આપે છે. પ્રભુ તેના દૂતોને આજ્ઞા કરે છે કે જેથી પ્રભુના બાળકોની તેઓ સેવા કરે. ખ્રિસ્તમાં મારા વાલા પરમેશ્વરના લોકો, પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં સ્વર્ગદૂતો વિશે ઉત્પત્તિના પુસ્તકથી લઈને પ્રકટીકરણના પુસ્તક સુધી લખવામાં આવ્યું છે. અને ઘણા બધા એવા ઈશ્વર ભક્તો કે જેમને સ્વર્ગદૂતોએ દર્શન આપ્યું હોય, એવા ઈશ્વર ભક્તો કે જ્યાં દૂતોએ આવીને તેમની સેવા કરી હોય, એવી બાબતો કે જ્યાં સ્વર્ગદૂતોનો તમે એ જગ્યા પર જુઓ તો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જેમને પર્ટિક્યુલર બહુ ચોક્કસ કારણથી તેઓના માટે મોકલવામાં આવ્યા. અને આજે પણ એ દૂતોની સેવા છે. શાસ્ત્રની અંદર જો તમે જુઓ તો પ્રભુના વચનમાં બીજી જગ્યાઓ પર પણ આ પ્રમાણે લખ્યું છે કે જ્યાં નિર્ગમનનું પુસ્તક તેનો 33મો અધ્યાય તેની બીજી કલમ એમ કહે છે, અને તારી આગળ હું દૂતને મોકલીશ. નિર્ગમનનું પુસ્તક તેનો 23મો અધ્યાય તેની 20મી કલમ એમ કહે છે, જો માર્ગે તને સંભાળવાને માટે ને મેં જે ઠેકાણું તૈયાર કર્યું છે તેમાં તને લાવવાને માટે હું તારી આગળ દૂતને મોકલું છું. ભલાઓ, પરમેશ્વર આજે પણ દૂતોને મોકલી આપીને તેના બાળકોને સ્વર્ગીય સેવાનો અનુભવ પ્રભુ આપે છે. પવિત્ર શાસ્ત્ર બાઇબલની અંદર જો તમે જુઓ તો ઇબ્રાહીમના દીકરા ઈસાકને માટે જ્યારે સ્ત્રી લેવાની બાબત હતી, ત્યારે ઇબ્રાહીમે તેના ચાકરને કહ્યું કે તું મારી પોતાની જન્મભૂમિમાં મારા લોકો મધ્યે જા અને ત્યાંથી તું મારા દીકરાને સારું સ્ત્રી લાવ, પણ કનાનની ભૂમિમાંથી તું તેને સારું સ્ત્રી ન લાવીશ. ત્યારે એ પરિસ્થિતિમાં ચાકરને એવું લાગે છે કે હું ત્યાં જઉં તો ખરો, પણ જો મને પાત્ર ન મળ્યું તો? અને એના મનમાં બીજા ઘણા વિચારો હોય છે. ત્યારે એ પરિસ્થિતિમાં ઇબ્રાહીમ પણ એક સ્પષ્ટ બાબત તેને કહે છે કે પ્રભુ તારી આગળ તેના દૂતને મોકલશે અને એ બાબત તારા માર્ગને સફળ કરશે. અને વલાઓ, આપણે જાણીએ છીએ કે પ્રભુએ એ પ્રમાણે જ કર્યું અને એ બાબત કે જે પરમેશ્વરે વિશ્વાસયોગ્યતાથી ઇબ્રાહીમના દીકરા ઈસાકના માટે સફળ કરી. ભલાઓ, આજે દૂતોની સેવા છે એ ફક્ત સ્વર્ગદૂતોની જ નથી હોતી, પરંતુ એની અંદર માણસોને મોકલીને પણ પ્રભુ એ સેવાનો અનુભવ આપે છે. ઘણી જગ્યાઓ પર આપણને અમુક વાર માણસો એવી રીતે મદદરૂપ થાય છે કે જ્યાં આપણા મુખમાંથી નીકળી જાય છે કે જાણે કે આ આપણા માટે દૂતો છે અને તેમણે સેવા કરી છે. ભલાઓ, ગઈકાલની જ વાત કરું, જો કે આજની
મધ્યરાત્રિની જ વાત કહેવાય. મારે ગઈકાલે સાંજે નંદુરબાર જિલ્લામાં અમારા વ્યારાથી ઘણે દૂર એક જગ્યા પર મીટિંગ કરવા માટે જવાનું હતું. જ્યાં હું, મારી પત્ની અને મારી દીકરી બ્લેસી, અમે 3 જણ એ જગ્યા પર ગયા. અને અમે લોકો મીટિંગ માટે તો ત્યાં પહોંચી ગયા, પરંતુ અમને ખ્યાલ આવ્યો કે આ રસ્તો એટલો બધો અંતરિયાળ છે કે રાત્રે અમારે 12 વાગ્યા પછી ત્યાંથી જ્યારે નીકળવાનું, ત્યારે અમારા માટે જરા અઘરું હતું કે રાત્રિના એ સમયમાં કે જ્યાં રાત્રે ત્યાં મોબાઈલનું નેટવર્ક પણ નહીં આવે, મેપ પણ બરાબર નહીં ચાલે, ત્યારે એ પરિસ્થિતિમાં ત્યાંના સંચાલકે અમારા સારું અમુક વ્યક્તિને મોકલી આપ્યા કે જેઓ અમારી આગળ જાય. અને વલાઓ, તેઓએ જ્યારે અમને ચોક્કસ રીતે છેક બહારના એરિયા સુધી, કેટલા બધા કિલોમીટર સુધી તેઓ અમને મુખ્ય રસ્તા પર મૂકવા આવ્યા, ત્યારે મને પણ લાગ્યું કે આ પણ જાણે કે દૂતોની જેમ તેમણે સેવા કરી છે. અમારી આગળ જઈને તેમણે જાણે કે માર્ગ બતાવ્યો છે. અને વલાઓ, પરમેશ્વર આજે પણ એના લોકોને એ સેવાનો અનુભવ આપે છે. તમારા જીવનની અંદર પણ તમે અનુભવ્યું હશે કે અમુક વ્યક્તિ અચાનક એવી રીતે આવીને મદદ કરી જાય કે જ્યાં આપણને થાય કે આ તો સ્વર્ગદૂતોની સેવા છે. અને એટલા માટે બાઇબલમાં લખ્યું છે કે અમુક લોકોએ અજાણતા દૂતોને પરોણા રાખ્યા છે, અને એ લોકો અજાણતા દૂતોની સેવા કરે છે. પરંતુ વાસ્તવિક રીતે જોઈએ તો દૂતો આવીને તેમની સેવા કરી જાય છે. જીવનની અંદર પરમેશ્વરે એ અનુભવ મને ઘણીવાર આપ્યા છે. અને ભલાઓ, એ જ દૂત કે જે બાઇબલની અંદર લોકોની સેવાને માટે હતા, આજે પણ તે આપણી સેવાને માટે છે. આજે પણ અલગ અલગ માધ્યમથી પ્રભુ એ સેવાનો અનુભવ આપે છે. અને પરમેશ્વર તમારા જીવનમાં તેના દૂતને મોકલી આપીને અદ્ભુત બાબતો કરે. પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે. પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પ્રેમી પિતા પરમેશ્વર, આજના વચનને માટે તમારો આભાર. પ્રભુ, તમે તમારા દૂતને તમારા લોકો માટે મોકલી આપીને હંમેશા તેમના માર્ગને તમે સરળ કરી દો પ્રભુ, અને સફળ કરો તેવી મારી પ્રાર્થના છે. પ્રભુ ઈસુના નામે, આમેન. મે ગોડ બ્લેસ યુ. હેવ અ બ્લેસ્ડ ડે. શાલોમ.